हाँ मारी टाइगर टोडो वाली गुलाबपुरा हाँ બજાવ એટલે વર પક્ષવાળા કે ના ભાઈ કન્યા બરોબર છે, પરિવાર બરોબર છે, અમને ગમ્યું છે, અમારા તરફથી હા. એક પક્ષવાળા હા પાડે એટલે સંબંધ થઈ જાય? બીજી શું જરૂર પડે? સામેવાળાને હા પાડવી પડે ત્યારે વાત પાકી. એમ આપણને ભગવાન ગમ્યા એટલે હજી અધ્યાત્મની યાત્રા અડધી પૂરી થઈ. આપણને ભગવાન ગમી ગયા. પણ એ વાત પૂરી ક્યારે થાય? જ્યારે આપણે ભગવાનને ગમી જઈએ. આપણે અડધે પહોંચ્યા છીએ, હવે અડધું બાકી છે. આપણને તો ભગવાન ગમી ગયા, પણ હવે આપણે ભગવાનને ગમીએ એવું જીવન જીવતા આપણે શીખવાનું છે. આ બાંસુરી ભગવાનને ગમી ગઈ. અમે તારી માટે મરી પડીએ છીએ તો અમારે હામું જ હોતો નથી, અને આમાં હાડાનો કટકો જોડે જોડે લેવી પડે. ત્યારે ભગવાને બાંસુરીના બે ગુણ કહ્યા હતા કે મને બાંસુરી બહુ વાલી છે, કારણ કે વાંસળીમાં બે ગુણ છે. આપણે પણ જો ભગવાનને ગમી જઈએ એવા થવું હોય ને તો બાંસુરીના બે ગુણ આપણે પણ જીવનમાં કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાંસુરીનો પહેલો ગુણ, કનૈયો કહે બાંસુરીનો પહેલો ગુણ એ છે, અને આપણા બધાના મગજ એવા થઈ ગયા છે ને, હું જેવો ખાલી થવાનું કહું ને એટલે બધા મનમાં હશે છે ખરા પૈસા લઈ દેવા પડશે બધા. અરે ના, આપણે તો ભરવું તોય પૈસા, ખાલી થવું તોય. ખાલી થવું પડશે કે પૈસા હોય એટલે જીવન આપણે સફળ ગણીએ છીએ, પૈસા ન હોય તો જીવન નિષ્ફળ ગણીએ છીએ. આવી જ્યારે એક ભૌતિક માન્યતા આપણા બધાના મનમાં ભરાણી છે ને, ત્યારે કદાચ મારી વાત અઘરી લાગે. પણ જીવન જીવવું જો હશે ને, આનંદથી જીવવું હશે ને, તો જીવનમાં ભાર ઓછો રાખજો. જીવન ખાલી કરજો. હું ફરી કહું છું, ખાલી કરવાના અર્થ નહીં માત્ર ધન સાથે ન જોડતા. જેટલું જીવન ખાલી હશે ને એટલું જીવન આનંદમય બનશે. જુઓ અત્યારે બધા સરસ મજાના તૈયાર થઈને આવ્યા છો ને, અત્યારે તો તોય ઓછા. લગ્નમાં જવાનું હોય, કોઈના રિસેપ્શનમાં જવાનું હોય તો કેવા અપ ટુ ડેટ તૈયાર થાવ છો. આ બધું એની પર સ્પ્રે છાંટ્યો હોય, પાછું અહીંયા લગાડી હોય, ત્યાં કંઈક લગાડી હોય. જેટલો ભાર ભરી અને રિસેપ્શનમાં જાઓ, ઘેર પાછા આવો કે પહેલું કામ શું કરો? એવા ને એવા ભારવાળા બોજાઓ કે બધો ઉતારો. આખો દિવસ ભગવાન છે, અને એ વખતે જીવનમાં જેટલો ભાર ઓછો હશે ને એટલી એ વખતે ઊંઘ હારી આવશે. નહીતર ભાર હશે તો એ વખતે ઊંઘ નહીં આવે. ઘણા પથારીમાં પડ્યા પડ્યા નિભાય છે, ભાર જ છૂટતો નથી. એમ થાય કે હું જતો રહીશ તો બધી ચાવીઓ મળે, જે થાય તો હાથું જા. એટલા બધા આમ ભરી રાખ્યું હોય છે, લાલસા, વાસના, આશા, તૃષ્ણા, એટલી બધી અંતરમાં ભારો ભાર ભરી હોય છે ને કે છેલ્લે ભુવાનું ટાણું આવે તો વખતે ઊંઘ આવતી નથી. એકલા એક હતા ને, છેલ્લો સમય આવ્યો, ડચકા લેતા હતા, આખો પરિવાર ભેગો ત્યાં ખાટલે ઊભો હતો, સૂતા હતા, અને સામે જોયું ને તે પેલું બહેનું પાડું બાંધેલું ને, આ પાડું હાવરણી ચાવતું હતું. બોલવું તેવું પેલું પાડું 2 રૂપિયાની વાહણી ચાવે છે, પણ બોલી હકતા છે કે બોલે એવું કરો. ડોક્ટર કે બોલે એવું કરવું હોય તો 75,000 નું ઇન્જેક્શન આવે, એ જો આપું તો દાદા 5 મિનિટ સરસ બોલે. આપો, 1200 મળે છે, આપો ઇન્જેક્શન. 75,000 નું ઇન્જેક્શન આપ્યું.
ડોહા બોલતા થયા, બાપા શું વારસો? અરે વારસો નહીં, પેલી પાડી વાહેણી ચાવે છે. અરે ડોહા તારી ભઈ થાય 73,000 ની ખોટ, 2 રૂપિયાની વાહેણી. છેલ્લે જો સુખે સૂવું હોય તો જીવનના ભારને ઓછો કરજો. અહીંથી ઓછો. વાંસળી ભગવાનની એટલી વાલી છે કારણ કે ખાલી છે, અંતરથી ખાલી છે. બહારથી ભલે બધા રહેજો, ઘરમાં જ રહેવાનું છે. ઠાકોરજીને દયાજીએ આપણને સારી પરિસ્થિતિમાં રાખ્યા હોય, સારા ઘરમાં રહેવું, સારા કપડાં રાખવા, અંદર નહીં. અંતરમાં એક ભગવાનને રાખજો. જો આ બધું અંદર આવ્યું, આ ભાગવત એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ આ સંસાર સાગર છે, પાણીમાં હોડી રહે ને એમાં કઈ નુકસાન નહીં. એ પાણી તો હોડીને સામે કિનારે લઈ જવામાં મદદરૂપ થાય. આપણું જીવન એ હોડી છે, આ સંસાર એ સાગર છે. આપણે ભલે સંસારમાં રહીએ, એમાં કઈ દુઃખ પામ્યા જેવું નથી, પણ હોડી જ્યારે પાણીમાં હોય ને ત્યારે હોડીએ ચેતવું જોઈએ, એ નાવિકે ચેતવું જોઈએ કે પાણી હોડીમાં આવવા દેવું નહીં. પાણી જો હોડીમાં આવી જાય તો એ હોડી ડૂબે ડૂબે અને ડૂબે. આપણે ભલે સંસારમાં રહીએ, જગત અંતરની અંદર નહીં રહેશે. આપણો વાંધો એ છે કે આપણે જે ઘરમાં રહીએ છીએ ને, આપણે ઘરમાં રહીએ છીએ અને ઘરે આપણી અંદર રાખીએ છીએ. આપણે ઘરમાં રહેવું. ભગવાને જરાક સ્વર દ્રઢ પોતાના બળનો, પોતાના ઝેરનો, અને કહ્યું કે મહારાજ, દરવાજે કોઈ છોકરો આવ્યો છે. અને કાલી નાગે જરાક આંખ ઊંચી કરી જોયું, નાનકડા એવા પ્રભુને જોયા અને ભગવાનને કહ્યું, પાપી, તારા ઝેરના કારણે આ યમુનાજીનો ધરો ઝેરી થયો છે, એથી બહાર નીકળ. ત્યાં તો કાલી નાગને મારવા
નેહા પટેલ, સમીરભાઈ અને કિન્નરીબેન પટેલને વિનંતી સ્ટેજ પર આવવા.
કંસની જોડે તોફાની ચડે, ક્યાંક કશું કરે, આ કંસના સૈનિકો પકડીને જેલમાં પૂરે. બરાબર, તો આપણું રાજ હતું તે વળી થોડું ઘણું કંઈક સેટલમેન્ટ થતું હોય કંઈ થાય ના પાડે. ભગવાનને થયું આપણે કઈ કામ આવશે નહીં. એ ઠાકોરજી બીજો રસ્તો કર્યો. ભગવાન ગયા બળદેવજી પાસે. બળદેવજીને કે ભાઈ આ બેંકમાં આપણી ક્રેડિટ બહુ વધી નથી, એટલે મારા બદલે તમારું કાર્ડ ઘૂસો તો કંઈક મેળ પડે. માતા યશોદાના વંશ, હું સીધો જ જઈશ, સીધો જ આવીશ. કોઈ વચમાં આડો ઉતરે તો આપણી ગેરંટી નહીં. કૃષ્ણ ચરિત્ર તો જુદું છે. રજા મળી એટલે ભગવાન બાળ મિત્રોને સાથે લઈ અને મથુરાના રાજમાર્ગ ઉપર નીકળ્યા. બાળ મિત્રોને મથુરાની શોભા બતાવવી એ તો બાનું છે. કનૈયાને જોવા માટે પોતાના ઘરની અટારીએ, અગાશીએ, ઓસરીએ, બજારમાં, દરવાજે, ટોળે આવી હજારો મનુષ્યોની ભીડ જામી છે. આ ભીડ એટલે જામી છે મથુરામાં આવતી ને ત્યારે કોઈ કૃષ્ણ લો આવી બૂમો પાડતી. એટલે મથુરાના મોટા રાજવી પુરુષો હોય, જો મથુરા શહેર હતું તો અમને પ્રકારના આવ્યા છીએ, અમે બુદ્ધિશાળી છીએ, અમને બધી સમજણ પડે છે, કોમડાવાળાને તો કશી પડતી નહીં. માને છે એ વખતે એવું પણ નથી. જો જોડે જોડે પણ હવેની પેઢી છે બહુ ભણી છે ને, અંગ્રેજી મીડિયમ હમણાં અમને કશી ખબર પડતી નહીં. આવું અહીંયા બેઠેલા જેટલા યુવાન ભાઈઓ બહેનો વ્યવસ્થા નહોતી. એકેડેમિક એજ્યુકેશન એમની પાસે નહીં. એવું હોય તો લખતા વાંચતા હોય, ઘણાના મા બાપ હોય.
આરાધ્ય ગાંડાભાઈ, એમનો આ 75મો બર્થડે ખૂબ સુંદર 5 દિવસ સુધી ઉજવાયો હોય. કોઈનો એક દાડો ને 1 કલાકનો જ બર્થડે હોય, પણ આવો દિવ્ય સુંદર મજાનો એમનો જે જીવનની અંદર જે જીવા છે, હું તો એવું કહીશ કે સ્વામી સત્યસંકલ્પ સ્વામી ગાંડાભાઈ અને અખંડ સૌભાગ્યવતા સીતાબેન, એમને સીતાબા ભગવાન આગળ આવશે. અહીંથી રાધિકાજીની હોલીમાનો દેવના પ્રસાદીની સાડી અને પ્રસાદીની મૂર્તિ ગાંડાભાઈ તમને વિનંતી કરીશ સ્ટેજના આગળ ભાગે આવજો. અમારે ધોળકા સ્વાગત અને આશીર્વાદ દેવા માટે માંગે છે. સાડી છે એ બહેનોના વિભાગની
સ્વામિનારાયણ 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 મારા વાલમાં સ્વામિનારાયણ 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 મારા વાલમાં સ્વામિનારાયણ 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 અબે એજો જઈ લેવાનું આપ સૌ સર્વે ગ્રામજનો તથા ગુલાબપુરાના વતનીઓ આ પ્રસંગે 75 વર્ષનું ગોલ્ડન જ્યુબિલી પ્રસંગ એ માટે તમે લોકોએ ગ્રામજનોએ જે સપોર્ટ અને સહકાર આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભારી છું. જય સ્વામી. મને બહુ આશ્ચર્ય થયું કે આટલા બધા ગ્રામના લોકો બહુ જ સપોર્ટ આપે છે એટલે એના એ ખરેખર પ્રશંસનીય છે અને આવો સપોર્ટ ગામનો સંપ અને સહકાર ક્યાંય જોવા મળ્યો નથી. હું ઘણા બધા ગામડામાં જઈએ પણ એટલે આમ તો બધા ગ્રામજનો અને બધા મંડળવાળા છે બધે બહુ મહેનત કરી 5 દિવસ કોઈએ પોતપોતાનો ધંધો નોકરી છોડીને બહુ આ રીતે જે રીતે સપોર્ટ કર્યો એ બહુ ખરેખર એપ્રિશિએટેડ છે બધું. જો તમે આ લોકો આ રીતે ગામમાં સાથ સહકાર આપતા રહેશે ફ્યુચરમાં ભવિષ્યમાં બી આશા છે. અને ગામમાં કોઈ બી કામ કરાવવું હોય કે કામનો કોઈ પ્રોજેક્ટ હોય તો જરૂર અમારું ધ્યાન દોરજો જેથી ગામને કોઈ સેવાની સગવડ હોય તો અમે લોકો હંમેશા આ પરિવાર કાળીદાસ નરસિંહભાઈ પરિવાર તમારા માટે બીજું ખાસ કંઈ નહીં પણ આ રીતે સહકાર અને સંપ આપતા રહેજો એવી આશા સાથે લેવું છે. અને આમ તો તમારે કામમાં કંઈ નહીં પણ આ તો ટોકન રૂપે અમે તમને કંઈક ગિફ્ટ આપવા માંગીએ છીએ કે જે તમને યાદ રહે આ પ્રસંગ પર્વને અને તમે કંઈક સેવા કરીને જે નાનું મોમેન્ટમ તરીકે તમને ગિફ્ટ તરીકે આપવા માંગીએ છીએ એ બદલ તમે સ્વીકાર કરશો અને બધાને અપ્રિશિએટ કરો. બરાબર.
આપણા પર્વ ઉજવ્યું અને આ યાદગીરી નિમિત્તે બધું આપેલું રમેશભાઈ માટે કોઈ તાલીઓ થઈ જાય બધો જમવાનો પ્રોગ્રામ હતો પણ બધાને 90% લોકોએ ના પાડે માણસને જમાડવું ને એ કોઈ નાના ચકલાનું કામ નથી. જે રીતે આપણે એક પરિવાર તરીકે કામ કર્યું કે જેથી આપણે તમે બધા એવું સમજ્યું કે અમારો પ્રસંગ છે અને એના કારણે આપણે આટલો પ્રસંગ દીપાવી શક્યા. કોઈ બી હોય, નાનામાં નાનો આપણો સ્વયંસેવક હોય કે સ્ટેજ ઉપર રસોડા વિભાગના મોટા જે જવાબદારી નિભાવી એ બધા સ્વયંસેવક હોય, પણ બધાએ પોતાની જવાબદારી એક મારો પ્રસંગ છે એવી રીતે નિભાવી. અને એટલા માટે આપણે આટલું બધું અશક્ય ને શક્ય કરી શક્યા. આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજ પધાર્યા, એમણે આટલી જનમેદની જોઈ, આટલું કામ જોયું આપણું, એ જોઈને તો એમને એવું થયું કે હું કોઈ પ્રાઇવેટ પ્રસંગમાં નહીં આવ્યો. એમને તો એવું કીધું કે હું કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં આવ્યો ને એવું મને અનુભવ થાય છે. એટલે એ આપણા માટે એક એવોર્ડ વાળી વસ્તુ કહેવાય. JS પટેલ આયા તો એમને આપણું આ સંગઠન જોયું, એ જોઈને આપણા ગુલાબપુરાની શક્તિ વધારે વધી ગઈ. આજુબાજુના ગામમાં દરેકને બધાને ખબર પડી કે ના ગુલાબપુરા એક એવું ગામ છે કે એ ગામ એક મળીને આવું પ્રસંગ કરી શકે છે. આપણા ગામની વસ્તી નથી, એનાથી તો 10 થી 20 ગણા લોકોને આપણે જમાડ્યા, આપણા ગામમાં બોલાવીને જમાડ્યા બધાને પ્રેમથી. બધા કોઈ બી નાનામાં નાનું માણસ હોય પોતાના ઘરનું સમજીને, જેમ અમારા સભા મંડપના હતા તો પાછળ સ્પીકર આટલા મોટા માણસો બેઠા, ખુરશીઓ તો અમને પૂછવાય નહીં આવે ને એમને મંગાવી દીધી. પૂછવા જ નહીં આવે, મંગાવીએ કે ના મંગાવીએ કશું જ નહીં, જાતે ગોઠવી જ દો. સ્પીકર આ બધા છોકરાઓ પોતાની જાતે લગાડી દીધા અને કે પાછળ સંભળાતું નહીં કે પછી સ્પીકર લગાવી દો જાતે, તેમની જાતે કરી નાખ્યું બધું. એટલે એ આ બધું ક્યારે થાય કે જ્યારે તમે એવું સમજ્યું કે અમારો પ્રસંગ છે એટલે આ શક્ય બન્યું. ભાઈ મોટાભાઈ અને સમીરભાઈ ને બધા આવ્યા અમેરિકાથી, એટલે એમને આમ સ્વાભાવિક છે કે એ છેલ્લા 20 વર્ષથી અમેરિકા રહે એટલે એમને આપણા જે પ્રસંગો જોયા હોય એમનો અનુભવ ના હોય, પણ એમનો એવું હતું કે ભાઈ આપણે ગામના બધાને કહેવું અને એ બધાને આનંદ કરાવવો છે એમ. એટલા માટે કે આપણે એજન્સીઓને કામ આપ્યું, પણ પપ્પાનો અને બાપુનો ખાસ અનુગ્રહ હતો કે ના એજન્સી તો મારા ગામમાં જોઈએ જ. છોકરાઓ કરશે. પરમ દિવસે પાછા ભાઈને બે બોલ્યા, સમીરભાઈને બે બોલ્યા કે સારું થયું કે આપણે એજન્સી કામ નહીં આવ્યું. ગભરાઈ જાય બધા વાડે છોડ્યા કરીને ગયા જતા રહે. અને આ તો આપણા બધા છોકરાઓ આપણા પરિવારની જેમ કામ કર્યું અને આ બધું તમને આપ્યું. એ તો તમારી સેવા આગળ એટલે જેમ ભાઈએ કીધું કે કઈ ના કહેવાય, કઈ ના કહેવાય, પણ છતાં એક મનતો પ્રયત્ન કે તમને એક આપણા યાદી મળે. અને કવર તો તમારી સામે કંઈ નથી, પણ એક બાપુ તરફથી આપણે એક આશીર્વાદ સમજીને તમે બધાએ એક્સેપ્ટ કર્યું, એ બધાનું ખૂબ ખૂબ તમારા બધાનો આભાર. અને બસ આવીને આવી જ રીતે આપણે ગામમાં કોઈ બી પ્રસંગ હોય તો આપણા પટેલ, પ્રજાપતિ, ઠાકોર કોઈ બી આપણી બધી જ ના તો એક ભેગા થઈને આપણે જો આવી રીતે કામ કરીએ તો આપણા ગામમાં કશું જ વસ્તુ અશક્ય નથી.
યાદ સાબિત થઈ ગયું. એટલે તમારા બધાનો જે આ તમે હું મારા પરિવાર તરફથી ઘણો ઋણી છું તમારા બધાનો. એટલે બસ અમારા બાપુના જે જીવન પર્વ નિમિત્તે તમે આ યોગદાન આપ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું હવે કંઈ કહું તો બધા શબ્દો નાના છે તમારી સેવા આગળ, એટલે હવે કંઈ કહેવાનું રહેતું નથી. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે ખરેખર તો નાના ઘણા હતા ત્યારથી આપણે આમના પરિવારના ઘણા એવા ઉત્સવો જોયા, ઘણા એટલે ઘણા. અને જે આ પ્રસંગ ઉજવાયો ને તે આપણી પેઢી આવનારી પેઢીને યાદ રહી જાય. અમે વાતો કરશો કે ભાઈ અમે આ સાલમાં આ પ્રસંગ ગાડાભાઈનું જીવન અમૃત પર્વ જે ઉજવ્યું હતું તે આજે પણ યાદ છે. એવો પ્રસંગ સારામાં સારો કર્યો. અને આપણે જે બધા સર્વે પોતાનું કામ છે એમ કરી અને પ્રસંગને એવો દીપાવ્યો કે તમે જાણો કે કોઈ માણસને કોઈ કામ બતાવવાનું રહે જ નહીં, કામ થઈ જ જાય. કોઈને કે આ વસ્તુ લાવો, આવી ગઈ. કોઈ વસ્તુ ખો નહીં આપતા, કોઈ એકબીજાને ખો આપવાની એવું કોઈ બન્યું નથી. ઘણા એવા હોય કે ભાઈ તું જા, પેલો કે તું જા, પેલો કે તું જા, એનું નામ ખો કહેવાય. બરાબર એવું નહીં, પણ ખરેખર આ પરિવારનો ખૂબ ખૂબ આપણે કામ વતી આભાર માનીએ છીએ. અને આવા નવા પ્રસંગો સેવામાં હાજર રહીએ. જય સ્વામિનારાયણ.